ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું વાવાઝોડું હવે પછી દિશા બદલી અને યુ-ટર્ન લઈને ગુજરાત સાથે અથડાતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું આગામી 3 કલાકથી લઈને આવનારી 7 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવન, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે। તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવેલી ડિપ્રેશન સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। હવે પછી આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થઈને પોતાનો સંપૂર્ણ ઘેરાવો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, સિસ્ટમ ગુજરાત નજીક આવી અને અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ વરસવાને લઈને શું શું કરવામાં આવી છે આગાહી। આગામી 3 દિવસની અંદર સિસ્ટમનું જોર ગુજરાતના વિસ્તારો ઉપર કેવું જોવા મળવાનું છે, ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા વીજળીના ચમકારા, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સાથે ગુજરાતમાં શું કરવામાં આવી છે આગાહી। મિત્રો, સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકવાની સાથે દરિયાઈ કાંઠાના કયા વિસ્તારની અંદર કયા ક્ષેત્રની અંદર અત્યારે હાઈ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે સાથે હવે પછી આગામી 24 કલાકમાં સિસ્ટમની દિશા કઈ તરફની રહેશે, ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી પવનનું જોર કેવું રહેશે। ફરી એકવાર નવી વાવાઝોડાવાળી સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનીને કયા વિસ્તારની અંદર ગતિ કરશે। ભારતીય હવામાન વિભાગની સાથે આગાહીકારક અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં સતત વરસાદ વરસવાની શું કરવામાં આવી છે આગાહી, જેની વિગતવાર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ભયંકર ખૂંખાર સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરી એકવાર સક્રિય બનતી જોવા મળવાની છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું ડિપ્રેશન અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકીને ભયંકર જોર દર્શાવતું હોય તેમ દ્વારકાના ક્ષેત્રથી લઈને કચ્છના વિસ્તારની અંદર અત્યારે ભારે ગુજરાતમાં વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામ, રાપર, ખાવડ, નડિયાદ, લખપત આ તમામ ક્ષેત્રની અંદર આમ તો મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને જામનગર, પોરબંદરના આ 3 જિલ્લાની અંદર તમે જોઈ શકો છો કે આગામી 3 કલાકમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવશે। જે હા દર્શક મિત્રો, દ્વારકાના દરિયાની અંદર અત્યારે ભયંકર મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, 8 થી લઈને 10 ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની અસરને લઈને પોરબંદર આ સાથે સલાયા, જામનગરના ક્ષેત્રથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે। જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો સતત વરસાદ વરસી રહ્યો છે। ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગર, મોરબીના અનેક જિલ્લાઓની અંદર પણ વાદળછાયું વાતાવરણ સાથે અત્યારે વરસાદનું ભયંકર જોર ગુજરાતમાં વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે મિત્રો લાઈવ સિસ્ટમની પરિભ્રમણને લઈને જે ખાસ કરીને અરબી સમુદ્રના દરિયામાં ફૂંકાતા જે તોફાની પવનો અને દક્ષિણી ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પોતાની અસર આ વરસાદી સિસ્ટમ દર્શાવી રહ્યા છે, જેને લઈને ખાસ મિત્રો દહેજ લાગુના વિસ્તાર છે, કરજણ લાગુના વિસ્તાર છે, શિનોર લાગુના વિસ્તાર છે, ડભોઈ લાગુના વિસ્તારની અંદર વરસાદનો ખતરો અત્યારે વધી રહ્યો છે। કોસંબા આ સાથે ડેડીપાડાના વિસ્તારોની અંદર, ઉમરપાડાના ક્ષેત્રની અંદર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે। સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બેલીમોળા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આહવાના પંથકોમાં પણ, સાપુતારા આજુબાજુના વિસ્તારોમાં પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ, વાપી, વલસાડના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વાદળો ફાટતા હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર
આવનારી 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સતત ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર પણ યથાવત જોવા મળી રહ્યું છે। મિત્રો સિસ્ટમની ભયંકર ઘાત આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાતની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। હવે પછીની કલાકોમાં જેમાં આવનારી 3 કલાક અતિ ભયંકર ગુજરાતમાં સાબિત થશે। અને મિત્રો તમે જોઈ શકો છો જ્યાં અલગ અલગ વરસાદી મોડેલોની અંદર પણ માહિતી સામે આવી રહી છે કે અરબ સાગરની જે ડિપ્રેશનવાળી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। અને સિસ્ટમ ત્રાટકવાની સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે દ્વારકાના દરિયે અત્યારે આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે, જેના કારણે હવે અંબાલાલ પટેલની જે તાજી અને નવી આગાહી સામે આવી છે ગુજરાતમાં હજુ પણ નવેમ્બર મહિનાની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નવા વરસાદી રાઉન્ડને લઈને નવી અપડેટ સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો જો નજર કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે નવું વરસાદી સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે। અને ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમને લઈને અત્યારે વરસાદી સિસ્ટમની સિયર ઝોનનો જે ઘેરાવો છે એ પણ અત્યારે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। અને અનેક પ્રકારની જે વરસાદની જે સ્ટફ લાઇનો છે એ પણ પસાર થતી જોવા મળી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 3 થી લઈને મિત્રો ખાસ કરીને 8 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। ગુજરાત રાજ્ય માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે। તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે વરસાદી સિસ્ટમની અસરોને લઈને જે ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર અત્યારે ઘોર અંધારપટવાળા વાદળો, કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાતમાં છવાયેલા જોવા મળી રહ્યા છે। તમામ જિલ્લાઓની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। અત્યારે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પોરબંદર, દ્વારકાના જિલ્લાઓની અંદર સૌથી મોટા અત્યારે વરસાદ પડવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યના કયા ક્ષેત્રની અંદર વરસાદને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કેટલો વરસાદ પડશે, કયા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમને મિત્રો જિલ્લાઓને લઈને સવિસ્તાર માહિતી મેળવીએ। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની જે તાજી માહિતી સામે આવી છે કે આવનારી 24 કલાક માટે ગુજરાતની અંદર કેવું રહેશે હવામાન। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશરનું જોર અત્યારે દર્શાવી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર આગળ વધતી આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી છે અને અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થઈ છે। ગુજરાતની અંદર મિત્રો હાલ દરિયાના માધ્યમથી અત્યારે 5 થી લઈને 5.8 કિલોમીટર ઉપર અત્યારે સતત સર્ક્યુલેશન અત્યારે વરસાદી સિસ્ટમના જોવા મળી રહ્યા છે, જેની અસરના કારણે અત્યારે ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર કે આજે પણ બધા જ સ્થળોએ હવામાન વિભાગ તરફથી ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે તીવ્ર પવનોની સાથે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે કે સૌરાષ્ટ્રની અંદર જેમાં સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારોની સાથે ભાવનગર જિલ્લાની અંદર મોરબીના વિસ્તારોની અંદર ખાસ મિત્રો ગીર સોમનાથના વિસ્તારોની અંદર પોરબંદર, દેવભૂમિ, દ્વારકા આ સાથે જામનગર તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। અને હવે મિત્રો ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધશે। ખાસ મિત્રો ગુજરાતમાં વરસાદના ખતરાને લઈને પણ અત્યારે નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના અનેક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે। ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો છોટાઉદેપુર આ સાથે પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણના જિલ્લાની અંદર પણ મિત્રો સતત વરસાદી રમઝમ જોવા મળી રહી છે અને નવી વરસાદી સિસ્ટમોને લઈને તાજી માહિતી પણ સામે આવી છે। આગામી મિત્રો 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખના રોજ ગુજરાતમાંથી વરસાદનું જોર ઘટશે। મિત્રો હજુ પણ ગુજરાતમાં ખાસ કરીને હજુ પણ 2-3 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે। 5 તારીખના રોજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ઘટશે અને ખાસ વરસાદની માત્રામાં પણ ભારે ઘટાડો જોવા મળશે। તોફાની પવનો જોવા મળશે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં। સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મિત્રો જો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો અત્યારે
30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. ખાસ મિત્રો અત્યારે હાલ થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળા જે વોર્નિંગના લઈને જે નકશા જારી થયા છે એ પણ તમે જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રની અંદર, કચ્છના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ છૂટો છવાયેલો આ ક્ષેત્રોની અંદર ગુજરાતની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો ગુજરાતમાં 30થી લઈને ખાસ કરીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે ને તોફાની પવનોની સાથે મિત્રો તમે જોઈ શકો છો વાદળા ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને પોરબંદરના વિસ્તારોની અંદર, ગીર સોમનાથના વિસ્તારોની અંદર, અમરેલી, ભાવનગર, બોટાદના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે આજે ગાજવીજ સાથે તોફાની પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે, ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ. તો હજુ પણ મિત્રો કે ગુજરાતમાં આગામી 3 કલાક માટે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ફરી એકવાર અત્યારે દેવભૂમિ દ્વારકાની સાથે પોરબંદરના દરિયાકાંઠે પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે. હવે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી ગુજરાત રાજ્યનો જે ઉપગ્રહ પરથી લેવામાં આવેલું તસવીર તમે જોઈ શકો છો. હાલ મિત્રો ખાસ કે અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છથી લઈને અત્યારે દ્વારકાના જે વચ્ચેના જે અરબસાગરનો દરિયો છે ત્યાં અત્યારે વાદળા અત્યારે હાલ બંધાઈ રહ્યા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે હાલ દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે પણ કરંટ જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને આ વરસાદી સિસ્ટમ જેમ કે વાવાઝોડાએ મોટો વળાંક લીધો હોય તેમને લઈને પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને ખાસ કે મિત્રો આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આજે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવી છે કે એક અત્યંત ભારે વરસાદ તો કે તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે આભ ફાટે તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા વિસ્તારનું નામ, તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો હજુ પણ ગુજરાતમાં આ કમોસમી વરસાદનો રાઉન્ડ લાંબો જશે. હજુ પણ 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે એમને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત